ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટ્રકને 3 દિવસમાં બહાર કાઢવામાં આવશે। આણંદ વહીવટીતંત્ર દ્વારા પોરબંદર મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લેવાઈ છે। ટ્રકને સલામત રીતે બહાર કાઢવા માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરાશે। કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ગંભીરા પુલ તૂટી પડવાની ઘટના બાદ ત્યાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને બહાર કાઢવાની કાર્યવાહી સંદર્ભે આણંદ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે પોરબંદરની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લઈ આગામી 3 દિવસમાં ટેન્કરને પુલ પરથી ખસેડી લેવાનું આયોજન છે। તેમણે જણાવ્યું કે ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં ફસાયેલો છે તેને કાઢવા માટે વિવિધ તજજ્ઞોની મદદ લેવામાં આવી રહી છે। આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે ભારતના મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ એવા પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની MERC મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ટેન્કરને કેવી રીતે ઉતારવું એ અંગેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। ટ્રકને બહાર કાઢવા માટે પુલથી 900 મીટર દૂર રહીને ઉક્ત એજન્સી દ્વારા એક હંગામી ઓફિસ શરૂ કરવામાં આવી છે। ત્યાંથી આ સમગ્ર કામગીરીનું સંચાલન કરવામાં આવશે। ટ્રકને ઉતારવા માટે એજન્સી દ્વારા આધુનિક સાધનો ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં ન્યુમેટિક એરબેગ, હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ, જેક એન્જિનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટિલીવર જેવા સાધનોથી ટ્રકને સલામત રીતે બહાર કાઢવાનું આયોજન છે। આ ઓપરેશન સમયે માનવ અને બ્રિજના સ્ટ્રક્ચરને પણ કોઈ બીજું નુકસાન થાય નહીં એ રીતે કરવામાં આવશે અને બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી 2 થી 3 દિવસમાં પૂરું કરવામાં આવશે તેવું વધુમાં જણાવ્યું છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં ફસાયેલું છે, આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની MERC મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, જે સમગ્ર ભારતમાં મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ છે, આ લોકો તરફથી આખો રેસ્ક્યુનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યું છે। સમગ્ર ઓપરેશન બ્રિજથી 900 મીટર દૂર રિમોટલી એમના જ્યાં એક ટેમ્પરરી ઓફિસ સેટ કર્યું છે ત્યાંથી સમગ્ર ઓપરેશન થવાનું છે। આ ઓપરેશનમાં એમના દ્વારા ખૂબ અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે, જે ન્યુમેટિક એરબેગ્સ છે, હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ જેક છે, એન્જિનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટિલીવર છે, આ ઉપકરણો થકી આ રેસ્ક્યુ કરવામાં આવશે, જેથી કોઈ પણ માનવ જીવનને જોખમ ના થાય આ ઓપરેશન કરતા સમયે, અને બ્રિજની સ્ટ્રક્ચરને પણ કોઈ બીજો નુકસાન નહીં થાય। આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી 2 થી 3 દિવસમાં પૂરું કરવામાં આવશે।